હતા ને કેમ કે અમને બુદ્ધિ નહીં છે જે વાત કરે છે તે બસ હવે 10 લાખનો મેસેજ આવે તો ફરી સાહેબને બતાવું કે 10 લાખનો મેસેજ કેવો હોય છે. ફ્રોડ કરતા હતા. હે આવી ગયું મેસેજ એટલે સાહેબને બતાવું જો 10 લાખ ફ્રોડ કરતા હતા ને. શું કહેતા હતા સાહેબ તમે? ફ્રોડ છે આપી મેં પાછી ડિટેલ અને આવી ગયો 10 લાખનો મેસેજ. જોવા પહેલા તમે 10 લાખનો મેસેજ કેવો હોય તમે તો આજ સુધી જોયો નહીં હોય. કદી અકાઉન્ટમાં 10 લાખ પડ્યા હોય ત્યારે જોયા હોય ને. ફરી ફોન આવ્યો ફરી બધું આપી દીધું, ઓટીપી બી આપી દીધો, પૈસા બી આવી ગયા. એ જો મને બતાવી દો તમે મોબાઈલ એટલે જોવા દેજો શું મેસેજ આવ્યો છે. અલ્લા ડોબા મેં તને પહેલા તો કહ્યું તું કે કાર્ડ નંબર ના આપીશ, ઓટીપી ના આપીશ. આ 10 લાખ તારામાં આયા નથી, 10,000 અકાઉન્ટમાંથી ઉડી ગયા. જો બરાબર જો, ગઈ તારી મહેનત 1 મહિનાની, ગયા તારા 10,000 રૂપિયા. ના પાડી હતી તોય બધું આપીને બેઠો. ચેક કર બરાબર જો, ચશ્મા લગાવીને. 10,000 રૂપિયા કપાઈ ગયા. 10 લાખ રૂપિયા આવવાના હતા ને 10,000 રૂપિયા કપાઈ ગયા. ઓ બધા લોકો છે ને પગ પર કુહાડી મારે અને અમારો ભગત છે ને કુહાડી પર જ પગ મારે એવો છે. ના કહ્યું તું તોય બધું આપી દીધું અને થઈ ગયું ફ્રોડ. ને આવા અમુક લોકો હોય છે જિદ્દી જે કોઈનું માનતા જ નથી અને પોતાનું ધારું કરે. એટલે ના ખબર પડે ને તો 4 જણને પૂછી લેવું જે ભરોસા પાત્ર હોય એમને, બીજા નહીં તો બીજા ફ્રોડમાં ધકેલી દે એવા છે અત્યારે તો. છે ને કુહાડી પર પગ મારી દીધો છે. સાહેબ કહેવત તો સાચી બોલો. અરે તે જે કામ કર્યું છે ને એને કુહાડી પર પગ મારે આમ જ કહેવાય. પગ પર કુહાડી મારી એમ ના કહેવાય.